મોર્નિંગ સમીર સર, એન્જલ ગ્રુપ ટ્યુશન, ધોરણ 9, વિષય વિજ્ઞાન, પાઠ 6. બરાબર. હવે આપણે ગઈ વખતે જે અભ્યાસ કર્યો એ પછી થોડાક આપણે આગળ જઈએ છીએ કે એક કોષી સજીવો અને બહુકોષી સજીવો કોને કહેવાય. પહેલા આપણે આગળ જોયું તો સજીવનો પાયાનો એકમ શું છે? કોષ. આપણે જોયું સજીવ કોષ સજીવનો કયો એકમ છે? પાયાનો. હવે આ પત્યા પછી આપણે આજે આ પાઠમાં પેશીનો અભ્યાસ કરવાનો છે. તો પેશીનો અભ્યાસ કરતા પહેલા આપણે થોડીક વસ્તુઓ અહીંયા જોવી પડશે. તો સૌથી પહેલા એક કોષી સજીવ કોને કહેવાય? તો એક કોષી સજીવ એટલે એક કોષી સજીવો એક જ કોષ ફરી એક કોષી સજીવોમાં એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરે. બરાબર. આપણે એક કોષી સજીવ એની વ્યાખ્યા લઈએ કે એક કોષી સજીવ તો એક કોષી સજીવ કોને કહેવાય? તો એક કોષીય સજીવમાં એક જ કોષ પાયાના બધા જ કાર્ય કરે. શું? એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરે. અને આપણે શું કહે છે? એક કોષી કોષ. બરાબર. અમીબા એક કોષી છે. એમાં ગતિશીલ છે, ખોરાકનું અંતઃગ્રહણ, એટલે શ્વસન, વાયુનો વિનિમય બધું જ એકલું અમીબા એક કોષીય સજીવ છે. જ્યારે બહુકોષી સજીવો લાખો કરોડની સંખ્યામાં કોષો હોય, જેમ કે મનુષ્ય સ્નાયુ કોષોમાં સંકોચન હોય, શિથિલન હોય, બરાબર, એને હલનચલન કરીએ. મગજ છે, ચેતાકોષ, રુધિરનો પ્રવાહ, શ્વાસ લઈએ, શ્વસન, ખોરાક લઈએ, અંતઃસ્ત્રાવો, બરાબર, ખોરાક પૈયામાં અંતઃસ્ત્રાવો, નકામાં દ્રવ્યોનું વહન, બધું ટૂંકમાં ઘણા બધા હોય. તો આને આપણે શું કહીએ છીએ? બહુકોષી સજીવ. હવે મેઇન સવાલ છે કે જે આપણે શરૂઆત કરવાની છે, પેશી. શું છે સવાલ? પેશી. પેશી એટલે શું? તો એની ખરેખર વ્યાખ્યા શું છે? પેશી એટલે શરીરમાં, અહીંયા વ્યાખ્યા લખું છું, થોડી દૂરથી લખો એટલે ખબર પડે છે. તો આપણા વાત એની જ છે કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો, શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો, શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ. શું કહેવાય? એક વિશિષ્ટ કોષ સમૂહ. એક વિશિષ્ટ કોષ સમૂહ જેને આપણે શું કહીએ છીએ? પેશી. જે પેશી કહેવાય છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? પેશી અથવા સમૂહને પેશી કહે છે. હવે સમજો કે આપણે ગઈ વખતે જોયું હતું કે વનસ્પતિ અને પ્રાણી પેશી. બરાબર. તો વનસ્પતિના અને પ્રાણીઓના કાર્યોને પેશીના આયોજનની તુલના કરીએ તો પહેલો વનસ્પતિ અને બીજા લઈશું. ચાલો, પહેલો વનસ્પતિ ગતિ કરે. આજે તુલસીનો છોડ ઘરમાં રોપે, બાજુવાળાના ઘરમાં જાય ના. એટલે વનસ્પતિ ગતિ વનસ્પતિ કરતી નથી. આનું સ્થાન બી કેવું છે? નિશ્ચિત. આપણા ઘેર છોડ રોપે, આપણા ઘેર જે બીજા ઘેર આવે, નહીં તો બાજુવાળા બદામનો છોડ આપણે લઈ લઈએ. બરાબર. પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચાર કરે. આહાર, પ્રજનન અને રહેઠાણ માટે આમ તેમ આપણે ફરીએ ને નોકરી કરવા જઈએ, ખાવા જઈએ, બધું બનાવવા જઈએ એ રીતે. હવે મોટા ભાગની વનસ્પતિનો આધાર, મોટા ભાગની પેશીઓ, તે મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. જ્યારે મનુષ્યમાં શું હોય? જીવન. આમાં પેશીઓ કેવી હોય? મૃત. મનુષ્યમાં મૃત થાય તો આવી બને બધું પતી ગયું. બરાબર. પ્રાણીઓની તુલનામાં આપણે ઉર્જા
તો વનસ્પતિ ઓછી ઉર્જા વાપરે, આપણે તો મફતની છે ને વધુ ઉર્જા વાપરે, પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે. બરાબર. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત છે. પ્રાણીઓ મોટે ભાગે બધે સમાન હોય. કોષીય વૃદ્ધિ વનસ્પતિમાં વર્તમાન અને અવર્તમાન પ્રદેશની અનિશ્ચિતતા હોય છે. નિશ્ચિતતા હોય છે. પ્રાણીઓમાં કોઈ નિશ્ચિતતા હોતી નથી. બરાબર. સ્થાયી વનસ્પતિ પ્રચલન માટે કોઈ અનુકૂલન નથી હોતા. આપણે પ્રચલન માટે અનુકૂલન હોય છે પ્રાણીઓને. બરાબર. એટલે આવી રીતે છે. હવે આની ઉપયોગિતા બી છે પેશીઓની. જો પેશીઓની આપણે ઉપયોગિતા જોઈએ તો બહુકોષી સજીવમાં ચોક્કસ વિશિષ્ટ પેશીઓ ચોક્કસ વિશિષ્ટ કાર્ય કરે, અને જે ચોક્કસ વિશિષ્ટ કાર્યો કરે છે, જેમ કે સ્નાયુઓનું સંકોચન. સ્નાયુનું સંકોચન આપણા શરીરમાં થાય. બરાબર. અને શિથિલન દ્વારા આપણે પ્રાણીઓ શું કરે છે? હલન ચલન કરીએ. શું કરીએ છીએ? હલન ચલન. સમજો. એ સિવાય રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન કરે. વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન. બરાબર. બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. બરાબર. આટલે સુધી આપણું ક્લિયર થયું. તો હવે આ પેશીઓ વિશે આપણે થોડો અભ્યાસ કરવો જરૂરી છે. તો સૌથી પહેલા આપણે વર્ધનશીલ પેશીનો અભ્યાસ કરીશું. કઈ વર્ધનશીલ પેશી. હવે વર્ધનશીલ પેશી એને આપણે ભાગ તો પ્રકાર લઈએ, પણ પહેલા વર્ધનશીલ પેશી એટલે શું? તો વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી. શું? જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. શું કરે? વર્ધનશીલ પેશી જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. નવા કોષોનું શું કરે? સર્જન. બરાબર. તો સર્જન એટલે શું થાય? કે વનસ્પતિ પેશીમાં વૃદ્ધિ અને કેટલાક નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશોમાં જ થાય. તો આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય. હવે વર્ધનશીલ પેશીના પ્રકારો તો 3. અગ્રસ્ત. પહેલો પ્રકાર અગ્રસ્ત. પહેલો પ્રકાર કયો? અગ્રસ્ત. બીજો આંતરવિષ્ટ. બીજો આંતરવિષ્ટ. અને ત્રીજો પાર્શ્વીય. 1 અગ્રસ્ત, 2 આંતરવિષ્ટ અને 3 પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે આ બધાનું સ્થાન સૌથી પહેલા આનું સ્થાન દરેક પેશીનું એક સ્થાન છે. બરાબર. દરેક પેશી ચોક્કસ સ્થાને રહેલી છે. તો સૌથી પહેલા વર્ધનશીલ પેશી ક્યાં છે? તો મૂળની ટોચ. આપણે જે મૂળ હોય એની નીચે એ મૂળની ટોચ. બરાબર. એટલે મૂળની ટોચ એટલે શું કહેવાય? મૂલાગ્ર. અને પ્રકાંડની ટોચના ભાગે મૂળની ટોચ. મૂળની ટોચ એને શું કહેવાય? મૂલાગ્ર. અને પ્રકાંડની ટોચ. બરાબર. શું કહેવાય? પ્રકાંડની ટોચ. હવે પ્રકાંડની ટોચને શું કહેવાય? પ્રરોહગ્ર. મૂળની ટોચને મૂલાગ્ર, પ્રકાંડની ટોચને પ્રરોહગ્ર ના ભાગે. જ્યારે અહીંયા જુઓ આંતરગ્રહ્ય સ્થાને આ જે છે આંતરગ્રહ્ય સ્થાને. કયા સ્થાને છે? આંતરગ્રહ્ય સ્થાને. બરાબર. 2 સ્થાયી પેશીઓની વચ્ચે સ્થાન. જો 2 સ્થાયી પેશીઓની વચ્ચે છે આનું સ્થાન. ક્યાં છે? 2 સ્થાયી પેશીની વચ્ચે. ડાળીઓની આંતરગાંઠની બંને તરફ. ડાળીઓની આંતરગાંઠની બંને તરફ. ડાળીઓની આંતરગાંઠની બંને તરફ
અને પર્ણના તલ પ્રદેશમાં અને પર્ણના તલ પ્રદેશમાં કેટલી જગ્યા છે ભલે આંતરગ્રાહી સ્થાને બે સ્થાયી પેશીઓની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોમાં તલ પ્રદેશમાં. જ્યારે પાર્શ્વીય ક્યાં છે તો દ્વિદળી વનસ્પતિના અંગો, બરાબર, દ્વિદળી વનસ્પતિ અંગો કયા? દ્વિદળી વનસ્પતિ અંગો આગલા પાઠમાં ભણી ગયા. કયો? મૂળ પ્રકાંડ અને પરિઘીય વિસ્તાર. કયો? એનો મૂળ પ્રકાંડ નો પરિઘીય વિસ્તાર. તો ત્રણેયના સ્થાન ખબર પડી ગઈ. અગ્રસ્થ ક્યાં હોય? મૂલાગ્ર અથવા પ્રહરાગ્ર, એટલે કે મૂળની ટોચ અથવા તો પ્રકાંડની ટોચના ભાગે. આંતરવિષ્ઠ ક્યાં હોય? આંતરગ્રાહી સ્થાને બે સ્થાયી પેશીઓની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોમાં તલ પ્રદેશમાં. જ્યારે પાર્શ્વ ક્યાં હોય? દ્વિદળી વનસ્પતિના અંગો અને પરિઘીય વિસ્તારમાં હોય છે. આગળ હવે આપણે એને શું જોઈશું? કાર્ય. દરેકનું આ સ્થાન હતું, હવે આવશે કાર્ય. દરેક પેશી એક કાર્ય. અગ્રસ્થ પેશીનું કાર્ય તો નવા કોષોના સર્જન દ્વારા, શું? નવા કોષોના સર્જન દ્વારા, એટલે કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો. મૂળ અને પ્રકાંડની લંબાઈમાં આ આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે. કયું? આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે. જ્યારે આ મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ કરે. શું કરે? આ મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ કરે. ત્રણ થઈ ગયા. આમાં ફરી નવા કોષોના સર્જન દ્વારા, બરાબર, મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો. આ શું કરે? આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે. અને આ શું કરે? મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિમાં વધારો કરે. બરાબર. હવે આના પછી વર્ધનશીલ પેશીના લક્ષણો. આપણે વર્ધનશીલ પેશી જોઈ, હવે એના લક્ષણો જોઈશું. બરાબર. ચલો હવે લક્ષણો તો સમજી લો. દરેક પેશી પર્ણ અને પ્રકાંડ, મૂળ એ બધાની સાથે કોઈ રીતે એ જોડાયેલી હોય, એટલે એના દરેકના લક્ષણો હોય. તો બીજું, સૌથી પહેલા આના કોષો ખૂબ વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય. કોષો ખૂબ જ સક્રિય. વર્ધનશીલ પેશીના કોષો કેવા છે? ખૂબ જ સક્રિય. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે. એટલે શું થાય? સુસ્પષ્ટ કોષ કેન્દ્ર, બધું તો ના લગાય, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને સુસ્પષ્ટ એટલે ચોખ્ખું કોષ અને વધારે ઘટ્ટ કોષરસ. વધારે ઘટ્ટ કોષરસ. બરાબર. એના પછી કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ. એ તો તમે જાણો જ છો, વનસ્પતિની કોષ દિવાલ શેની છે? સેલ્યુલોઝની બનેલી. એટલે સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે. કઈ દિવાલ ધરાવે? સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે. પણ આમાં એક વસ્તુ નથી હોતી, ખબર છે શું? રસધાની અભાવ અથવા ધરાવતા નથી. રસધાની ધરાવતા નથી. તો આના ચાર મુદ્દા છે. હરી કોષો ખૂબ જ સક્રિય હોય છે. સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે. સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે અને આ કોષો રસધાની ધરાવતા નથી. બરાબર. એનો મતલબ શું થયો? કે જ્યારે કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને, બરાબર છે, એટલે કે એમાં શરૂઆતના વર્ધનશીલ પેશીના કોષો જેવા જોઈએ. જે નવા કોષો સર્જાય એનું કાર્ય શું છે? કે નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ
બરાબર, જેને આપણે પેશી કીધી. અને વર્ધનશીલ પેશી બી એની વ્યાખ્યા ગઈ કે નવા કોષોનું સર્જન કરે. તો એ નવા કોષોનું સર્જન કોના દ્વારા કરે? કોષ વિભાજન દ્વારા. તો એમાં શું થાય? એમાં જેવા કોષો હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ અને પરિપક્વ બને છે ત્યારે તેના લક્ષણો ધીમે ધીમે શું થઈ જાય? બદલાઈ જાય છે. બરાબર. અને અન્ય પ્રાણી પેશીની જેમ એના ઘટકોના સ્વરૂપે વિભેદિત થાય. હવે એના પછી આવે છે સ્થાયી પેશી. તો સ્થાયી પેશીનું નિર્માણ પણ વર્ધનશીલ પેશી દ્વારા જ થાય છે. હવે આપણે આગળ જોયું, વ્યાખ્યા બોર્ડ પૂછી કાઢ્યું એટલા માટે આવું થયું કે સ્થાયી પેશીનું નિર્માણ કોના દ્વારા થાય? વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ સ્થાયી પેશી બને છે. કોના દ્વારા? વર્ધનશીલ પેશી દ્વારા જ, વર્ધનશીલ પેશી દ્વારા જ સ્થાયી કોષોનું નિર્માણ થાય છે. તો સમજો, વર્ધનશીલ પેશીમાં નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે ત્યારે તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે. ક્રિયા જે છે એને આપણે શું કહે છે? વિભેદીકરણ દર્શાવે. તો વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામી વિવિધ પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. બરાબર. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે કોઈ બી વનસ્પતિ લો, એક વોચ ગ્લાસ, જો હું તમને સમજો, એક વોચ ગ્લાસ, એ વોચ ગ્લાસમાં સ્લાઇડ કવર સ્લીપ મૂકો, વનસ્પતિના પ્રકારનો ટુકડો લો અને અભિરંજિતમાં એને સેફ્રનીન લો, તો શું થશે? એ સેફ્રનના 2-3 ટીપા પાણીમાં મંદ દ્રાવણ તૈયાર કરીને તમારે આપણે છે ને એને પેલા એની પર મૂકવાના સ્લાઇડ પર, અને પછી 2 ટીપા મૂકીને ઉપર કવર સ્લીપ ઢાંકી દેવાનું. બરાબર. એટલે શું કરવાનું? સૌથી ફરી કહું છું, પ્રકારનો કોષ એને પેલા વોચ ગ્લાસમાં સેફ્રનીન વડે અભિરંજિત કરવાનું, પછી પાતળો એકદમ પાતળો બ્લેડ વડે છેદલી, બરાબર, અને તેના પર ગ્લિસરીન, બરાબર, અને પછી કવર સ્લીપથી ઢાંકી દો. કવર સ્લીપ ઢાંક્યું કે યાદ રાખવાનું ઉપર છે ને હવાના પરપોટા ના રહે, એ તમને બરોબર દેખાશે. બરાબર. આ જે સ્લાઇડ છે ને એને આપણે માઇક્રોસ્કોપમાં જોશો ને તો પ્રકારનો છેદ આવું દેખાશે. આગળ જતા જશો આખો તમને પ્રકારનો આખો છેદ દેખાશે. વચ્ચે અંદર આમ ઊભો આ રીતે હવા ટપકા. એટલે એ તમારે આકૃતિ આવશે ત્યારે તમને આપણે કારણ કે એમાં ઘણું જ હશે. અધિસ્તર હોય, બાહ્યક હોય, અધસ્તર, અંતસ્તર, અન્ય વાહક, એગા, દારૂ, આદિ દારૂ, મજ્જાગ્રહણ, જલવાહક, મજ્જા, વાયુકુલ, એ બધું બહુ હશે. એટલે એ જુદા એ એમાં તમને જોવા મળશે. બરાબર. તો અત્યારે આપણે જોઈએ છે, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં સરળ સ્થાયી પેશી લઈશું.